મેટ્રોડા જેડીસી ડાયમંડ પાર્ક વિસ્તારમાં 10 જેટલા આખલાઓ પર એસિડ ફેંકાયું। ગાયને હેરાન કરતા હોવાની શંકાએ આખલાઓ પર એસિડ ફેંકાયું। રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી। પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ 2 મહિલાઓ સામે કડક કાર્યવાહી કરી। મેટ્રોડા જીઆઈડીસી ડાયમંડ પાર્ક ખાતે 10 દિવસ પહેલાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ 10 જેટલા આખલા ઉપર એસિડ જેવું પ્રવાહી રેડી ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદે કૃત્ય કરેલું હોય, જે અનુસંધાને તાત્કાલિક રવિભાઈની મેટ્રોડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 325 પ્રાણી ક્રૂરતા અધિનિયમ કલમ 11 મુજબ તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે। અને આ કામે અમારા રાજકોટ રેન્જ આઈજીપી શ્રી દિલીપ રાય સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે આરોપીને પકડી પાડવા સૂચના હોય, જે અનુસંધાને ખાનગી રાહે હકીકત મેળવી આ કામેના આરોપી દીપાબેન દિલીપભાઈ રાઠોડ, બીજું શોભનાબેન ઉદૈયા રે બંને શ્રીનાથ પાર્ક સોસાયટી વાળાઓને આ ગુનાના કામે અટક કરવા